हेलो एवरीवन, मार्जिनल कॉस्ट આપણે અત્યાર સુધી જે ક્વેશ્ચન જોયા એ પ્રમાણે કન્ટ્રીબ્યુશન અને પીવી રેશિયો બે ખાસ અગત્યની કેલ્ક્યુલેશન. પીવી રેશિયો માટે આપણે એક નવી ફોર્મ્યુલા લાસ્ટ લેક્ચરમાં જોઈ. બીજું એ કે જે પ્રમાણેની આપણને ઇન્ફોર્મેશન આપી હોય છે એ પ્રમાણે કઈ ફોર્મ્યુલા ખાસ ક્યારે યુઝ કરવી એ ખાસ અગત્યની વસ્તુ છે આપણા આ ચેપ્ટરમાં. એ અગત્યની બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. સિમ્પલ આપણે ફોર્મ્યુલાને બે ટાઈપમાં ડિવાઈડ કરી છે, વેન અમાઉન્ટ્સ ઇન ગિવન ઇન યુનિટ્સ એન્ડ અમાઉન્ટ્સ ઇન ગિવન ઇન રૂપીસ. આ બંને બાબતો ખાસ ધ્યાનમાં લઈ અને કોઈ પણ ક્વેશ્ચન આપણે આરામથી સોલ્વ કરી શકીએ છીએ. બરાબર છે. તો ચલો આજે માર્જિનલ કોસ્ટમાં જ આપણે સેમ એ જ ટોપિક પર આપણે આગળના ક્વેશ્ચન થોડા જોઈએ. બરાબર. તો ક્વેશ્ચન નંબર છે 25A, જે આપણે લાસ્ટ જોઈ હતી ફોર્મ્યુલા પીવી રેશિયોની જે ડિફરન્ટ પીરિયડ્સ માટે આપેલ હોય ત્યારે આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. એ ટાઈપના ક્વેશ્ચન આપણે એકાદ ક્વેશ્ચન લાસ્ટ જોયા હતા. થોડા એના અલગ બીજા ક્વેશ્ચન પણ છે, આજે જોઈએ પહેલા. તો અહીંયા સૂચના આપી છે, જુઓ, ધ ફોલોવિંગ આર ધ ઇન્ફોર્મેશન ફ્રોમ નિરમા લિમિટેડ. ફોલોવિંગ આર ધ ઇન્ફોર્મેશન ફ્રોમ નિરમા લિમિટેડ, જેમાં 2005 75,000 કયું છે સેલ્સ અને પ્રોફિટ છે 7,500. 2006માં 90,000 છે સેલ અને 10,500 છે પ્રોફિટ. ફ્રોમ ધ અબો ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ પીવી રેશિયો. પ્રોફિટ વેન સેલ્સ આર ₹80,000 એન્ડ 30,000. 80,000 અને 30,000 સેલ્સ હોય ત્યારે પ્રોફિટ કેટલો? સેલ્સ ટુ અર્ન પ્રોફિટ ઓફ 45,000. 45,000 રૂપિયા પ્રોફિટ મેળવવા માટેનું સેલ્સ કેટલું? એન્ડ ફિક્સ્ડ એક્સપેન્સ બ્રેક ઇવન પોઈન્ટ. આટલી બાબતો આપણે ફાઇન્ડ કરવાની છે આ ઇન્ફોર્મેશન પરથી. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા આપણને ટુ ડિફરન્ટ યર્સ આપેલા છે, 2005 અને 2006, જેના માટે સેલ્સ અને પ્રોફિટની ઇન્ફોર્મેશન આપી છે. તો આપણે એ પ્રમાણે પહેલાં તો આપણે પીવી રેશિયો ફાઇન્ડ કરીશું, બિકોઝ અહીંયા આપણે કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ નહીં કરી શકીએ કારણ કે સેલ્સ આપ્યું છે પણ વેરિયેબલ એક્સપેન્સ નથી આપેલા. તો ડાયરેક્ટ જ આપણે અહીંયા પીવી રેશિયોની કેલ્ક્યુલેશનથી સ્ટાર્ટ કરી શકીએ. બરાબર છે. તો જે પ્રમાણે આપણને યર્સ આપેલા હતા, સેલ્સ હતું, પ્રોફિટ હતું, એ પ્રમાણે જો જોઈએ તો પહેલાં તો આપણે ગણી લઈશું ચેન્જીસ. બંનેમાં કેટલો ચેન્જીસ એટલે કે ડિફરન્સ કેટલો આવે છે. તો સેલ્સનો ડિફરન્સ આવે છે 15,000. ત્યાં ડિફરન્સ કરતાં આપણે ધ્યાન શું રાખવાનું છે, અને કહીશું આપણે ચેન્જીસ. આમ જોઈએ તો તફાવત જ છે પણ આપણે એને ચેન્જીસ, ફેરફાર કહીશું. ફેરફાર મતલબ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ હોઈ શકે. તો એમાઉન્ટ જે છે એ એમાઉન્ટ આપણે માઇનસ પ્લસમાં ધ્યાનમાં લેવાની નથી. 75,000 સેલ છે અને 90,000 સેલ છે, તો 75,000 માઇનસ 90,000 એટલે માઇનસ 15,000 એવું નહીં, 15,000. આમ જોઈએ તો શું થાય છે, તો સેલ્સ ઇન્ક્રીઝ થાય છે 2005 કરતાં 2006માં. અને આના બીજા સૂત્રમાં એવું પણ કહી શકીએ કે 2006 સેલ ઇઝ ઇન્ક્રીઝડ બાય 75,000 ફ્રોમ 2005. 2005ના વેચાણથી 2006નું વેચાણ 15,000 વધુ છે, એવું પણ આપણે કહી શકીએ. તો એવી ઇન્ફોર્મેશન પણ ક્યારેક આપેલી હોય છે આપણને. તો જે ચેન્જીસ છે એ આ રીતે પણ આપેલો હોય છે. અહીંયા બંને સેલ્સ આપેલું છે તો આપણે ચેન્જીસ આ પ્રમાણે ગણી શકીએ, 75 માઇનસ 90 એટલે કે 15,000. પણ માઇનસ 15,000 લખવાના નથી, 15,000 ચેન્જ થાય છે, ઇન્ક્રીઝ કે ડિક્રીઝ એ આપણે એમાઉન્ટ પરથી કહી શકીએ. સેમ એ પ્રમાણે પ્રોફિટ માટે ધ્યાન રાખવાની બાબત ખાસ અગત્યની છે કે કોઈ વર્ષમાં પ્રોફિટ હોય, કોઈ વર્ષમાં લોસ હોય. તો એના માટે તમને મેં સિમ્પલ એક વિગત સમજાવી હતી લાસ્ટ લેક્ચરમાં. જો લોસ હશે તો એમાઉન્ટ કેવી હશે? માઇનસમાં. અને જો પ્રોફિટ હશે તો એમાઉન્ટ કેવી હશે? પ્લસમાં. તો જ્યારે આપણે પ્રોફિટ કે લોસનો ચેન્જીસ ગણીએ છીએ ત્યારે એક જ વસ્તુ ક્લિયર રાખવાની છે, જો બંને વર્ષમાં પ્રોફિટ હશે તો એ બંનેનો ડિફરન્સ એ આપણો ચેન્જીસ ગણાશે. જો બંને વર્ષમાં લોસ હશે તો એ બંને વચ્ચેનો ડિફરન્સ એ આપણો ચેન્જીસ ગણાશે. પણ જો એક વર્ષમાં પ્રોફિટ અને એક વર્ષમાં લોસ હશે તો એ બંનેનો ટોટલ એ આપણો ડિફરન્સ ગણાશે. બરાબર. એટલે મેં તમને સિમ્પલ શું કહ્યું હતું, જે નિશાનીઓ છે એ ધ્યાનમાં રાખવાની. જો બંને પ્લસ હોય તો ડિફરન્સ ફાઇન્ડ કરી લેવાનું, જો બંને માઇનસ હોય તો પણ ડિફરન્સ ફાઇન્ડ કરી લેવાનું. પણ જો એક પ્લસ અને એક માઇનસ હોય તો એ બંનેનું ટોટલ કરી દેવાનું. એને કહેવાય આપણો પ્રોફિટ કે લોસનો ચેન્જીસ. ઓકે, ચલો. તો અહીંયા આપણને મળી ગયું સેલ્સનો ચેન્જીસ 15,000 છે અને પ્રોફિટનો ચેન્જીસ છે 3,000.
ओके चलो फर्स्ट આપણે ફાઇન્ડ કરી લઈશું પીવી રેશિયો કારણ કે પીવી રેશિયોની ફોર્મ્યુલાથી જ આપણે અહીંયા ગણતરી કરી શકશું આગળ પીવી રેશિયો ચેન્જ ઇન પ્રોફિટ ડિવાઇડ બાય ચેન્જ ઇન સેલ ઇન્ટુ 100 3000 divided by 15,000 into 100 आंसर આવશે 20%. આન્સર મળશે 20%. ચલો હવે બીજું શું ક્વેશ્ચનમાં શું હતું ચેક કરીએ તો પીવી રેશિયો ફર્સ્ટ ફાઇન્ડ કરવાનું કહ્યું તો ધેન પ્રોફિટ વેન સેલ્સ આર 80,000 and 30,000. હવે 30,000 80,000 સેલ્સ હોય ત્યારે પ્રોફિટ કેટલો આના માટે કઈ ફોર્મ્યુલા લખવી પડે આપણે સેલ્સની કારણ કે પ્રોફિટ કઈ ફોર્મ્યુલામાં આવે છે સેલ્સની એક જ ફોર્મ્યુલામાં પ્રોફિટ આવે છે તો પ્રોફિટ ગણવો હોય તો સેલની ફોર્મ્યુલા યુઝ કરવી પડે સેલની ફોર્મ્યુલા શું છે સેલ ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ પી અપોન પીવી રેશિયો સેલ્સ ફાઇન્ડ કરવું છે પીવી રેશિયો આપેલો છે પ્રોફિટ પણ આપેલો છે બટ એફ નથી આપેલો પહેલા એફ ફાઇન્ડ કરવું પડશે ઓકે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ સેલ્સ ટુ અર્ન પ્રોફિટ 45,000 45,000 પ્રોફિટ મેળવવા માટે નું સેલ્સ કેટલું બરાબર છે સોરી પહેલામાં 80,000 30,000 સેલ્સ આપેલું હતું એના પરથી આપણે પ્રોફિટ ગણવાનું હતું બરાબર તો એમાં પણ એફ ની જરૂર પડશે આમાં પણ એફ ની જરૂર પડશે એટલે ક્વેશ્ચન નંબર 4 પછી પૂછ્યો છે ફિક્સ્ડ એક્સપેન્સ જો આ ના પૂછ્યો તો પણ પહેલા ફિક્સ એક્સપેન્સ તો આપણે ગણવા પછી શું પૂછ્યું છે બીઈપી ઓકે તો ફર્સ્ટ આપણે એફ ફાઇન્ડ કરવું પડશે અને આ ટાઈપના ક્વેશ્ચનમાં એફ ની ગણતરી ખાસ અગત્યની છે બરાબર છે ચલો તો એફ કઈ રીતે ગણશું ओके चलो पहला अहीं एफ नी केल्क्युलेशन समझो जो बीजी गणतरी जे गई हमणां पछी समझीए अहीं फिक्स्ड एक्सपेन्स कई रीते गणशो तो फिक्स एक्सपेन्स आ प्रमाणे गणशुं फिक्स एक्सपेन्स माटे आपणे सेल्स नी फॉर्म्युला लखीशुं बराबर सेल्स नी फॉर्म्युला शुं छे 1 मिनिट ओके चलो एफ गणवा माटे अहींया आपणे चेक करीशुं जो अहींया आपणे जे विगत आपी छे ने इन्फॉर्मेशन आपी छे जे सेल्स नी आपणे जो 2005 માં આપણને વિગત આપી છે સેલ્સ અને પ્રોફિટ 6 માં પણ આપેલું છે સેલ્સ અને પ્રોફિટ તો સેલ્સ ની ફોર્મ્યુલા છે F પ્લસ P અપોન PV રેશિયો આ ચાર વિગતો જે છે સેલ્સ ઇઝ ઇક્વલ ટુ F પ્લસ P અપોન PV રેશિયો ચારમાંથી કોઈ ત્રણ વિગત હોય તો આપણે પૂરતી વિગત જે છે શોધી શકીએ તો અહીંયાથી આપણે કોઈ પણ એક વર્ષનું સેલ્સ લઈએ સેલ્સ આપેલું છે પ્રોફિટ આપેલું છે પીવી રેશિયો આપણે ફાઇન્ડ કર્યું એના પરથી શું મળી જશે ફિક્સ્ડ એક્સપેન્સ કોઈ પણ એક વર્ષનું સેલ 5 નું લેશો તો પણ એ જ આન્સર આવશે 6 લેશો તો પણ એક જ આન્સર કેમ કે ફિક્સ એક્સપેન્સ કેવા રહેશે ફિક્સ્ડ એ ક્યારે ચેન્જ થતા નથી દર વર્ષ માટે ફિક્સ જ રહેશે તો પહેલા આપણે અહીંયા ફિક્સ એક્સપેન્સ ગણીશું 90,000 આપણું સેલ્સ હતું જેનો પ્રોફિટ હતો 10,500 અને 20% આપણે ગણ્યું પીવી રેશિયો તો અહીંયા 18,000 ए प्लस 10,500 એટલે આપણું F મળશે આપણને 7,500 બરાબર છે અને હવે આપણો જે ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચન આપણે હવે સોલ્વ કરી શકીએ જે આપણે અગાઉ જોયું બરાબર 80,000 અને 30,000 સેલ્સ હોય ત્યારે આપણો પ્રોફિટ કેટલો બરાબર એ ગણવા માટે ફોર્મ્યુલા લખીશું F પ્લસ P અપોન PV રેશિયો F આપણે ફાઇન્ડ કર્યા હમણાં 7,500 સેલ્સ આપેલું છે 80,000 બરાબર तो કેટલો થશે પ્રોફિટ P is equal to 8,500 બરાબર છે then when sales 30,000 સેલ્સ હોય ત્યારે કેટલું આવશે F ની ગણતરી આપણે કરેલી જ હતી પહેલા અહીંયા 30,000 સેલ્સ F થઈ ગયો 7,500 અને પ્રોફિટ ફાઇન્ડ કરવાનો છે 20% ઓકે ફોર્મ્યુલા અહીંયા રોંગ છે F માઇનસ L નહીં F પ્લસ P આવશે ઓકે करेक्शन कर दीजिए अपने ओके तो 6,000 इज इक्वल टू 7,500 प्लस P so profit is equal to 6,000 7,000 minus 6,000
7,500 minus 6,000. Sorry. ઓકે, ચલો હવે અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ પ્રમાણે જોઈએ તો પ્રોફિટ 7,500 છે, સામે જશે તો માઇનસ થઈ જશે, તો 6,000 માઇનસ 7,500, તો લોસ આવશે, માઇનસમાં આન્સર મળે છે, મતલબ લોસ -1,500. બરાબર છે. ચલો આપણો જે ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચનની અંદરથી આપણે સોલ્વ કરી લીધો. ફર્સ્ટ ક્વેશ્ચન પીવી રેશિયો, સેકન્ડ 80-30. બરાબર છે. હવે સેલ ટુ અર્ન અ પ્રોફિટ 45,000 પ્રોફિટ હોય તો આપણે કેટલું સેલ કરવું પડશે? તો સેલ્સ ઇઝ ઇક્વલ ટુ F પ્લસ P અપોન પીવી રેશિયો. સેલ ફાઇન્ડ કરવું છે, F હતા 7,500, પ્રોફિટ છે 45,000, પીવી રેશિયો છે 20%. કેલ્ક્યુલેશન કરીએ તો 52,500 ડિવાઇડ બાય 20% એટલે આન્સર મળશે ₹2,62,500. બરાબર છે. અને હવે લાસ્ટ ક્વેશ્ચન બાકી રહ્યો બીઈપી ફાઇન્ડ કરવા માટે F અપોન પીવી રેશિયો. F છે 7,500 અને પીવી રેશિયો છે 20%, તો આન્સર મળશે 37,500. ઓકે, તો આ જોયું આપણે ક્વેશ્ચન નંબર 25. ચલો તે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 17A. 17A પણ જો એ ટાઈપનો ક્વેશ્ચન છે, પણ અહીંયા એક વર્ષમાં લોસ છે. 2010 7,000 યુનિટ્સ સોલ્ડ. એ ધ્યાન આપો ખાસ. અહીંયા યુનિટ સોલ્ડ, સેલ્સની એમાઉન્ટ નથી આપી, રૂપીઝ નથી આપેલા. સેલ્સમાં તમને શું કીધું છે? યુનિટ. આટલા યુનિટ સેલ કર્યા આપણે 7,000. બરાબર. અને લોસ કેટલો કર્યો? 10,000. પછી 11માં કહ્યું છે 9,000 યુનિટ સોલ્ડ એન્ડ 10,000 રૂપીઝ પ્રોફિટ. ઓકે, એફ ગણવાનો છે. બીઈપી શેમાં જોઈએ છે? યુનિટ્સમાં જોઈએ છે. પ્રોફિટ એટ ધ સેલ ઓફ 10,000 યુનિટ, 10,000 યુનિટ વેચીએ ત્યારે પ્રોફિટ કેટલો? રિક્વાયર્ડ સેલ ઇન યુનિટ ટુ અર્ન અ પ્રોફિટ ઓફ 40,000. 40,000 રૂપિયા પ્રોફિટ મેળવવા માટે સેલ્સ કેટલું કરવું પડશે? એ પણ પાછું કેવું? યુનિટ્સમાં જોઈએ. હવે ફ્રેન્ડ્સ, યુનિટમાં તો આન્સર આપણને ક્યારે મળે? જો આપણી ફોર્મ્યુલામાં પીવી રેશિયોની જગ્યાએ સી મળે તો. એટલે કે સેલ ઇઝ ઇક્વલ ટુ F પ્લસ P અપોન સી કરીએ તો સેલ આપણને યુનિટમાં મળે. અથવા જો પીવી રેશિયો કરે તો સેલ્સ મળે એ આપણને ટોટલ રૂપીઝમાં મળે. તો આપણને સેલ્સના યુનિટ આપેલા હોવા જોઈએ, અને યુનિટ્સ આપેલા હોય તો આપણે એને મલ્ટીપ્લાય કરી દઈએ. બરાબર. તો આપણને એની ડિવાઈડ કરીએ તો પર યુનિટ સેલ પ્રાઇસ મળે, અથવા પર યુનિટ સેલ પ્રાઇસ આપી હોય તો મલ્ટીપ્લાય કરીએ તો ટોટલ સેલ મળે. પણ એવું અહીંયા આપણને આ ક્વેશ્ચનમાં ક્યાંય આપેલ નથી. આપણને ફક્ત કેટલું આપ્યું છે? યુનિટ સોલ્ડ, આટલા યુનિટ વેચ્યા. યુનિટ વાઇઝ સેલ પ્રાઇસ પણ નથી આપી, યુનિટ વાઇઝ વેરિયેબલ એક્સપેન્સ પણ નથી આપેલો. તો આમાં આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું? અને આન્સર યુનિટ્સમાં જોઈએ છે પાછો, કઈ રીતે ગણીશું? બરાબર છે. તો ચલો જોઈએ આપણે કઈ રીતે આની કેલ્ક્યુલેશન થશે. સૌથી પહેલા તો આપણે ફોર્મ્યુલા પ્રમાણે ચેન્જીસ ગણીએ છીએ, તો ચેન્જીસ જ ગણીશું. બરાબર. સેલ્સ અને રિઝલ્ટ, મતલબ પ્રોફિટ ઓર લોસ. તો 2010માં હતા 7,000 સેલ્સ યુનિટ અને 10,000 રૂપીઝ હતો લોસ. 2011માં સેલ્સ યુનિટ હતા 9,000 અને 10,000 રૂપીઝ હતો પ્રોફિટ. બરાબર છે. આટલી વિગત આપણને આપી હતી. હવે આનો ફેરફાર જો આપણે ગણીએ તો અહીંયા ફેરફાર થશે 20,000. તમને કહ્યું ને, માઇનસ માઇનસ હોય તો ડિફરન્સ, પ્લસ પ્લસ હોય તો ડિફરન્સ, અને 1 માઇનસ 1 પ્લસ હોય તો શું કરી દેવાનું? ટોટલ. અને અહીંયા ચેન્જીસ જે છે એ મળશે આપણને 2,000. 7,000 અને 9,000 એટલે 2,000. બરાબર છે. ઓકે, હવે સમજો. અહીંયા પીવી રેશિયોની આપણી ફોર્મ્યુલા છે ચેન્જીસ ઇન પ્રોફિટ ડિવાઇડેડ બાય ચેન્જીસ ઇન સેલ ઇન્ટુ 100. કે પર્સન્ટેજ મળે જેને આપણે પીવી રેશિયો કહીએ. પણ એમાં બંનેનું ચેન્જીસ જે છે એ રૂપીઝમાં હોવું જોઈએ. અહીંયા તમે ધ્યાનથી જુઓ, જે ચેન્જીસ છે એ રૂપીઝમાં છે ઓનલી ફોર પ્રોફિટ્સ માટે, રિઝલ્ટ માટે રૂપીઝમાં છે, બટ સેલ્સ માટે જે ચેન્જીસ છે એ કેવું છે? યુનિટ્સમાં છે.
तो આપણે ફોર્મ્યુલા તો એ જ લખીશું, ચેન્જીસ પ્રોફિટ ઇન ડિવાઇડેડ બાય ચેન્જ ઇન સેલ, પણ ચેન્જ ઇન સેલ જે છે એ યુનિટમાં છે, એટલે આપણે યુનિટ વડે ડિવાઈડ કરશું તો આપણને જે આન્સર મળશે ને એ આન્સર આપણો પર યુનિટ કન્ટ્રીબ્યુશન મળે, પીવી રેશિયો નહીં મળે, બરાબર છે। એટલે અહીંયા જે આપણે લખ્યું છે પીવી રેશિયો, એ પીવી રેશિયો નહીં ગણાય, પણ એ શું ગણાય આપણા માટે, કન્ટ્રીબ્યુશન ગણાશે। જે ચેન્જીસ છે એ ચેન્જીસ આપણું પર યુનિટ ચેન્જીસ છે એવું આપણે કહી શકીએ। ક્લિયર છે, બરાબર છે। તો આ પ્રમાણેનો આપણો અહીંયા આન્સર આપણે ગણી શકીએ જ્યારે આપણને યુનિટમાં ચેન્જીસ આપેલું હશે ત્યારે। ઓકે, ચલો, ઓકે, ક્લિયર થયું અહીંયા। તો જ્યારે આપણને સેલ્સ જે છે એ જ્યારે આપણને સેલ્સ યુનિટમાં આપેલું હોય અને પ્રોફિટ જે છે એ પ્રોફિટ આપણને રૂપીઝમાં આપેલો હોય તો ફોર્મ્યુલા આપણી એ જ રહેશે, પણ જે પીવી રેશિયો તો એની જગ્યાએ આપણને શું મળશે, કન્ટ્રીબ્યુશન એટલે કે ચેન્જીસ પર યુનિટ મળશે, બરાબર। તો 10 રૂપીસ થશે। ઓકે, હું અહીંયા થોડું ચેન્જીસ કરી લઉં, 1 મિનિટ ફ્રેન્ડ્સ। ओके, आ रीते मळशे आपणे ₹10 पर यूनिट कंट्रीब्यूशन। ने हवे आगळ जोईए आपणे सेल्स, सेल्स इज इक्वल टू F प्लस P अपॉन पीवी रेशियो एवी फॉर्म्युला लगता था, पण अहींया हवे आपणे F प्लस P अपॉन पीवी रेशियो ની જગ્યાએ શું લખવું પડશે, F પ્લસ P अपॉन कंट्रीब्यूशन, કેમ કે અહીંયા આપણને પીવી રેશિયો નથી મળતો, શું મળે છે, કન્ટ્રીબ્યુશન। અને બધા આન્સર પણ આપણને શેમાં પૂછેલા છે, બધા આન્સર આપણને પૂછેલા છે એ પણ છે યુનિટ્સમાં, તો ફોર્મ્યુલા પણ આપણે આ જ યુઝ કરીશું। ઓકે, ચલો, હવે અહીંયા સેલ્સ આપેલું છે, સોરી, સેલ્સ પરથી આપણે A પ્લસ P अपॉन પીવી સી એ ફોર્મ્યુલા લખીશું, પણ એમાં એફ આપણને ક્યાંય આપેલા નથી, કેમ કે આપણે ફર્સ્ટ ક્વેશ્ચન આપણો એફ ગણવાનો છે। ચલો, તો એફ ગણવા માટે આપણે અહીંયા યુઝ કરીશું બીઈપી ની ફોર્મ્યુલા। ઓકે, સેલ્સ જે આપણને આપ્યું હતું, જો અહીંયા 9000, કોઈ પણ એક વર્ષનું સેલ્સ લઈ લઈએ આપણે, એટલે આપણને શું મળી જાય, એફ મળી જાય। ઓકે, ફર્સ્ટ અહીંયા મેં આ લઈ લીધું, બટ અહીંયા પહેલા આપણે એફ અહીંથી ગણવા પડશે, પછી બીઈપી મળશે। ઓકે, જેમ આપણે આગળના ક્વેશ્ચનમાં કર્યું હતું એ પ્રમાણે। ચલો, અહીંયા સેલ્સ કેટલું છે, 9000। હવે અહીંયા બંનેમાંથી કોઈ એક વર્ષનું સેલ્સ લઈએ તો પણ ચાલે, પણ અહીંયા લોસ છે એટલે આપણે સેલ્સ આનું લઈશું, જેમાં પ્રોફિટ છે એનું, તો એ ગણતરી ઇઝી રહેશે, બરાબર। ચલો, સેલ્સ કેટલું થઈ ગયું, 9000। હવે એફ ફાઇન્ડ કરવાના છે, પ્રોફિટ કેટલો છે, 10000, અને કન્ટ્રીબ્યુશન કેટલું આવ્યું, 10। તો અહીંયા આપણને એફ મળશે 90,000 માઇનસ 10,000 એટલે કે 80,000। એના પરથી હવે બીઈપી મળી જાય, એફ અપોન સી એટલે 80,000 ડિવાઇડ બાય 10, અને ડિવાઇડ બાય સી લખો એટલે આન્સર આપણો શેમાં આવે, યુનિટ્સમાં આવે, 8000 યુનિટ્સ। અને અહીંયા જોઈએ આપણો ક્વેશ્ચન પણ આપણને જે બીઈપી પૂછ્યો હતો ને, એ બીઈપીનો ક્વેશ્ચન પણ શેમાં હતો, ઇન યુનિટ્સમાં। એટલે પહેલાં તો આપણે ફર્સ્ટ ગણી લીધું એફ, ત્યાર પછી ગણ્યું બીઈપી, યુનિટ્સમાં મળી ગયું, કારણ કે આપણને કન્ટ્રીબ્યુશન મળ્યો છે તો એના પ્રમાણે મળી શકશે। ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન શું હતો, પ્રોફિટ એટ ધ સેલ્સ ઓફ 10,000 યુનિટ, 10,000 યુનિટનું વેચાણ કરીએ તો આપણને પ્રોફિટ કેટલો મળે। ઓકે, તો સેલ્સની ફોર્મ્યુલા જ આવશે F પ્લસ P अपॉन સી, અને 10,000 યુનિટ આપેલા હતા એટલે આપણે ડિવાઇડ બાય સી જ લખવું પડે, ડિવાઇડ બાય પીવી રેશિયો આવે નહીં। 80,000 પ્લસ P ડિવાઇડ બાય 10, તો 1 લાખ ડિવાઇડ ઇઝ ઇક્વલ ટુ 80,000 પ્લસ P એટલે કે પ્રોફિટ કેટલો આવશે, 20,000। એના પછીનો ક્વેશ્ચન, રિક્વાયર્ડ સેલ ઇન યુનિટ્સ ટુ અર્ન અ પ્રોફિટ ઓફ 40,000, 40,000 નફો મેળવવા માટેનું વેચાણ કેટલું, બરાબર છે। 80,000 પ્લસ 40,000 ડિવાઇડ બાય 10, 12,000 યુનિટ, બરાબર। ખાસ અગત્યની બાબત અહીંયા એ હતી કે આપણને સેલ્સના યુનિટ્સ આપેલા હતા, તો એના પરથી આપણે ફોર્મ્યુલા પીવી રેશિયોની જ યુઝ કરી છે, પણ આપણને મળે છે શું, અહીંયા કન્ટ્રીબ્યુશન, બરાબર। ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 16A, ક્વેશ્ચન નંબર છે 16A, બરાબર, ધ્યાનથી સમજો ક્વેશ્ચન।
ફોલોવિંગ ઇન્ફોર્મેશન ઇઝ રિલેટેડ ટુ અ બિઝનેસ યુનિટ. એક બિઝનેસની વિગત આપી છે જેમાં ડેઝ આપ્યા છે મંડે એન્ડ ટ્યુઝડે. એ પણ ડિફરન્ટ પીરિયડ થયું અહીંયા. 2 days હોઈ શકે, 2 month હોઈ શકે, 2 week, 2 year. ડિફરન્ટ પીરિયડ્સમાં ગમે તે બે સમયગાળાની વિગત આપેલી હોઈ શકે. તો મંડે એન્ડ ટ્યુઝડે ટોટલ સેલ્સ આપ્યું છે 2 લાખ એન્ડ ટોટલ પ્રોફિટ આપ્યું છે 42,000. મંડેનું આટલો પ્રોફિટ અને ટ્યુઝડેનો આટલો પ્રોફિટ નહીં, મંડે એન્ડ ટ્યુઝડે બંનેનું આપણને ટોટલ સેલ અને બંનેનો ટોટલ પ્રોફિટ આપેલો છે. ઓકે, ટ્યુઝડે સેલ્સ એન્ડ પ્રોફિટ 30,000 and 18,000 respectively are more than Monday. ટ્યુઝડેનું સેલ્સ અને પ્રોફિટ એ મંડે કરતા આટલું વધારે છે, 30,000 અને 18,000. બરાબર. ધ બ્રેક ઇવન સેલ્સ એન્ડ ધ પ્રોફિટ ઓર લોસ ઓન સેલ્સ ઓફ 60,000 which has occurred on Wednesday. બરાબર છે. તો વેનસડે માટેનું આપણને પ્રોફિટ કેટલું થશે કે લોસ કેટલું થશે જો વેનસડેમાં 60,000 સેલ્સ થાય તો? એક ક્વેશ્ચન પૂછ્યું. તો અહીંયા બે સમયની વાત કરી છે પણ બંને સમયની આપણને વેચાણ અને નફાની વિગત આપી નથી. ટોટલ કુલ આપી દીધું કે સોમવાર અને મંગળવાર બંનેનું આટલું વેચાણ હતું ને આટલો નફો હતો. પછી એક લાઈન આપી જેમાં એવું કહ્યું કે ટ્યુઝડેનું જે સેલ્સ છે અને જે પ્રોફિટ છે એ મંડે કરતાં આટલું વધારે હતું. આટલું વધારે કે આટલું ઓછું, ઇન્ક્રીઝ કે ડિક્રીઝ, એને જ શું કહેવાય? ચેન્જીસ. એને જ કહેવાય ફેરફાર. તો એ ચેન્જીસ જ ડાયરેક્ટ જો આપણને આપી દીધું છે 30,000 અને 18,000 તો પછી મંડેનું અને ટ્યુઝડેનું વેચાણ કે સેલ્સ પ્રોફિટ કેટલું એનાથી આપણે કોઈ જરૂર નથી. બરાબર ને? તો ચલો એના પરથી સીધું જ આપણે અહીંયા ફોર્મ્યુલા લખી શકશું ને. ડાયરેક્ટ પીવી રેશિયોની ફોર્મ્યુલા ચેન્જ ઇન પ્રોફિટ ડિવાઇડ બાય ચેન્જ ઇન સેલ ઇન્ટુ 100. બરાબર. અને ચેન્જ ઇન પ્રોફિટ હતો 18,000, ચેન્જ ઇન સેલ હતું 30,000 ઇન્ટુ 100 તો આન્સર મળશે 60%. બરાબર. બીઈપી ફાઇન્ડ કરવાનું કહ્યું છે તો બીઈપી ફાઇન્ડ કરવું હોય તો ફોર્મ્યુલા શું આવે? એફ અપોન પીવી રેશિયો. પણ એફ નથી આપેલા. હવે અગત્યનો ક્વેશ્ચન અહીંયા, એફ નથી આપેલા. તો એફ ગણવા માટે આપણે કોનો યુઝ કરવો પડે? સેલ્સની ફોર્મ્યુલાનો. સેલ્સ ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ પી અપોન પીવી રેશિયો. અગાઉ બંને ક્વેશ્ચનમાં આપણે એફ આ જ રીતે ફાઇન્ડ કર્યા. જે વિગત આપી હતી એના પરથી આપણે એફ ફાઇન્ડ કર્યું ને એના પછી આપણે બીઈપી સેલ્સ પરથી પ્રોફિટ ને લોસ ફાઇન્ડ કરી શકીએ. તો અહીંયા પણ આપણે એ ફોર્મ્યુલા યુઝ કરશું પણ અહીંયા સેલ્સ કેટલું લેવાનું? તો અહીંયા આપણે જોઈએ સેલ્સ માટેની સૂચના આપી હતી એ પ્રમાણે. જો સેલ્સ કેટલું આપ્યું છે? 2 લાખ અને પ્રોફિટ કેટલું આપ્યું છે? 42,000. બોલી લઈએ ને. ચલો, 2 લાખ સેલ્સ, એફ પ્લસ 42,000 પ્રોફિટ ડિવાઇડ બાય પીવી રેશિયો મળ્યો 60%. So 120 plus equal to f plus 42, so f is equal to 78,000. બટ ખાસ ધ્યાન રાખો અહીંયા આપણે જે સેલ્સ લખ્યું 2 લાખ એ મંડેનું કે ટ્યુઝડેનું એક દિવસનું નહોતું, મંડે એન્ડ ટ્યુઝડે 2 દિવસનું. અને અગાઉના જે ક્વેશ્ચન કર્યા આપણે એના અંદર જ્યારે અહીંયા સેલ્સ કે એનું ફોર્મ્યુલા ગણી અને આપણે એફ ગણતા હતા તો ત્યાં પર્ટિક્યુલર એક વર્ષની આપણે સીધી વિગત લખતા હતા, 2 વર્ષની ભેગી નહોતા લખતા. એટલે આપણને જે એફ મળે ને એ એફ એક વર્ષનો જ મળી જતો હતો ટોટલ. અહીંયા જે મળ્યો ને એ એફ આપણને કેવો મળ્યો? 2 દિવસનું. કારણ કે આપણે વેચાણ કેટલું લીધું? 2 દિવસનું. પ્રોફિટ કેટલો લીધો? 2 દિવસનો. તો એફ પણ કેટલો હોય? 2 દિવસનો. તો એને આપણે કન્વર્ટ કરવો પડશે 1 દિવસમાં. કેમ 1 દિવસમાં? કારણ કે આપણે જે ચેન્જીસ કરીએ છીએ ચેન્જીસ શું છે? પર ડે વાઇઝ ચેન્જીસ છે. તો પછી 1 દિવસનો જ ફિક્સ એક્સપેન્સ આપણે અહીંયા લઈએ. અહીંયા 2 દિવસના 78,000 છે તો બસ એટલે કે 1 દિવસના કેટલા થઈ જાય? 39,000. ઓકે, ચલો ઠીક છે. તો પર ડે થઈ જશે 39,000. હવે બીઈપીની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો 39,000 ડિવાઇડ બાય 60% એટલે આન્સર મળશે આપણને 65,000. સેકન્ડ ક્વેશ્ચન હતો પ્રોફિટ ઓર લોસ ઓન સેલ્સ ઓફ 60,000. 60,000 રૂપિયાના વેચાણ પર નફો કે નુકસાન કેટલું જે આપણે વેડનેસડે કરવાના છીએ એના માટેનું ઇન ફ્યુચરની ડિટેલ્સ છે. તો એફ પ્લસ પી અપોન પીવી રેશિયો. 60,000 સેલ્સ આપેલું છે, 39,000 એફ મળ્યા, પી ડિવાઇડ બાય પીવી રેશિયો 60%. તો અહીંયા આન્સર મળે છે આપણને 3,000 પ્રોફિટ લોસ.
36 માઇનસ 39 એટલે લોસ મળશે 3000. ઓકે, જો બીઈપી કેટલું હતું 65, તો 65 થી નીચે જશું તો લોસ જ થશે. 65,000 એ શું હતું બીઈપી બ્રેક ઇવન પોઈન્ટ હતું અહીંયા 65,000. 65,000 રૂપિયાનું જ્યાં સુધી આપણે વેચાણ કરીએ ત્યાં સુધી કોઈ નફો કે કોઈ નુકસાન થતું નથી. તો પછી 60,000નું વેચાણ કરશો તો નુકસાન જ થશે. બીઈપી થી ડાઉન જશો તો નુકસાન થશે, બીઈપી થી અપ જશો તો પ્રોફિટ થશે. બરાબર, તો અગત્યનો ક્વેશ્ચન હતો ખાસ આ. ચલો નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર છે 14. અહીંયા પણ જો યુનિટ્સ આપેલા છે. મંથ છે ફેબ્રુઆરી 12, માર્ચ 12. સેલ્સ આપેલું છે ઇન યુનિટ અને પ્રોફિટ અને લોસ આપેલું છે. બટ એક વિગત અહીંયા વધારાની આપી દીધી જે આગળના આપણે ક્વેશ્ચન કર્યું એમાં નહોતી. સેલિંગ પ્રાઇસ પર યુનિટ 120. એક યુનિટની વેચાણ કિંમત તો 600 ગુણ્યા 120 કરો કુલ વેચાણ મળી જાય. 800 ગુણ્યા 120 કરો કુલ વેચાણ મળી જાય. તો ટોટલ સેલ્સ મળી જાય. તો પછી આપણે જે નોર્મલ ક્વેશ્ચન હતો એના જેવો થઈ ગયો, પણ આપણે જે પેલો ક્વેશ્ચન કર્યો ને એમાં અમને પર યુનિટ સેલ પ્રાઇસ આપી નહોતી, એટલે આપણે એના પરથી જે કેલ્ક્યુલેશન કરવી પડે શું કર્યું, પ્રોફિટનો ચેન્જીસ શેમાં લીધો ટોટલમાં અને સેલનો ચેન્જીસ શેમાં લીધો યુનિટ્સમાં. તો જે આપણને ફોર્મ્યુલા લખી હતી પીવી રેશિયોની એના પરથી આપણને શું મળી ગયું કન્ટ્રીબ્યુશન. ઓકે, હવે જો અહીંયા ક્વેશ્ચન આપણને શેમાં પૂછેલા છે એ જોઈએ. તો ક્વેશ્ચન છે એ ફિક્સ ઓવરહેડ છે, બીઈપી જોઈએ છે યુનિટ્સમાં અને પ્રોફિટ જોઈએ છે 24,000 સેલ્સમાં. સોરી 24,000 પ્રોફિટ મેળવવો હોય તો સેલ્સ કેટલું કરવું પડે, તો સેલ્સ ટુ અર્ન અ પ્રોફિટ ઓફ 24,000. એ પણ શેમાં જોઈએ આન્સર યુનિટ્સમાં. ઓકે, ચલો આ કઈ રીતે સોલ્વ કરીશું જોઈએ. તો ચલો ઓકે જોઈએ આપણે એની કેલ્ક્યુલેશન. તો મંથ અને સેલ્સ ઇન યુનિટ આપેલા છે, રિઝલ્ટમાં પ્રોફિટ અથવા લોસ છે. ફેબ્રુઆરી 12નું સેલ્સ યુનિટ છે 600 અને રિઝલ્ટ મતલબ પ્રોફિટ નથી, અહીંયા -1200 એટલે કે લોસ છે. અને માર્ચમાં છે 800 યુનિટ અને 8,400 છે એનું પ્રોફિટ. ઓકે, તો ડિફરન્સ અહીંયા જોઈએ તો 200 આવશે સેલ્સ યુનિટમાં અને એક અહીંયા પ્રોફિટ અને લોસ છે તો 9,600 થઈ જશે ડિફરન્સ. ચેન્જીસ આપણે જોઈશું તો એ પ્રમાણે. યસ, બીજી એક નવી વિગત જે અહીંયા આપી હતી સેલિંગ પ્રાઇસ. સેલિંગ પ્રાઇસ જે આપણને આપી હતી પર યુનિટ 120. તો જો આપણે અહીંયા સેલ્સનો જે ચેન્જીસ છે એ રૂપીઝમાં જોઈએ તો જે સેલ્સના યુનિટમાં ચેન્જીસ થાય છે 200 એને 120 થી મલ્ટીપ્લાઇડ કરી દઈએ તો આપણને સેલ્સનો રૂપીઝમાં ચેન્જીસ મળી જાય 24,000. અને એ પ્રમાણે આપણે પીવી રેશિયો ફાઇન્ડ કરી શકીએ ફોર્મ્યુલા પરથી. પીવી રેશિયો ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન પ્રોફિટ ડિવાઇડ બાય ચેન્જ ઇન સેલ ઇન્ટુ 100. તો અહીંયા પ્રોફિટનો ચેન્જીસ છે 9,600 અને સેલ્સનો ચેન્જીસ છે 24,000 ઇન રૂપીઝ. તો આન્સર મળી જાય છે 40%. બરાબર છે. અગાઉ આપણે જે ક્વેશ્ચન કર્યું એના અંદર આપણને સેલિંગ પ્રાઇસ આપેલી ન હતી એટલે આપણે આ પ્રમાણે કેલ્ક્યુલેશન ના કરી શકીએ. બરાબર છે. તો અહીંયા આપણે આ રીતે કેલ્ક્યુલેશન થઈ શકે, પીવી રેશિયો મળી શકે. સપોઝ માની લો કે અહીંયા જો આપણને સેલિંગ પ્રાઇસ ન આપી હોત તો, અથવા તો આપણને જે ક્વેશ્ચન અહીંયા પૂછેલા છે એ ક્વેશ્ચન શેમાં પૂછેલા છે, જો યુનિટ્સમાં આપેલા છે. બરાબર, યુનિટ્સમાં આન્સર જોઈએ છે તો પછી આપણે કેલ્ક્યુલેશન પીવી રેશિયોથી કરીશું તો પીવી રેશિયોની બધી ફોર્મ્યુલામાં આપણને આન્સર શેમાં મળશે, રૂપીઝમાં મળશે. તો એના જગ્યાએ આપણે અગાઉને જે ગણ્યું એ પ્રમાણે કન્ટ્રીબ્યુશન પણ અહીંયા ફાઇન્ડ કરી શકીએ, કારણ કે અહીંયા આપણી પાસે ડિફરન્સ જે છે આ પ્રોફિટનો એ રૂપીઝમાં છે અને આ યુનિટમાં છે. તો એને ડિવાઈડ કરીશું આપણે અહીંયા ચેન્જ ઇન પ્રોફિટ ડિવાઈડ બાય ચેન્જ ઇન સેલ ઇન યુનિટ. તો આપણને જે આન્સર મળશે એ મળશે પર યુનિટ કન્ટ્રીબ્યુશન. અહીંયા આપણી પાસે સી પણ છે અને પીવી રેશિયો પણ છે, બંને છે. તો આપણે જે પણ આન્સર જોઈએ રૂપીઝમાં જોઈએ તો રૂપીઝવાળી ફોર્મ્યુલા, યુનિટ્સમાં જોઈએ તો યુનિટ્સવાળી ફોર્મ્યુલા લખીને કરી શકાય. બરાબર છે. ચલો ફાઇન્ડ કરીએ આપણે. ફર્સ્ટ હતું ફિક્સ્ડ ઓવરહેડ. ફિક્સ્ડ એક્સપેન્સ ફાઇન્ડ કરવાના હતા. બરાબર છે. તો ફિક્સ્ડ એક્સપેન્સ માટે સેલ્સની ફોર્મ્યુલા લખી દઈશું, સેલ્સ એ પ્લસ પી અપોન સી. જો અહીંયા હવે ધ્યાન આપજો ખાસ, અહીંયા સી આપણે લખીએ છીએ તો આપણે જે સેલ્સ છે ને એ યુનિટ્સમાં લઈશું અને જો અહીંયા આપણે ડિવાઈડ બાય પીવી રેશિયો કર્યું હોત તો પછી આપણે અહીંયા શું કરવું પડે, રૂપીઝમાં લખવું પડે. તો આ યુનિટ છે અને આની સેલિંગ પ્રાઇસ છે, મલ્ટીપ્લાઇડ કરી શકાય, બંને ફોર્મ્યુલા યુઝ કરી શકીએ કોઈ બી. બરાબર, પણ આન્સર આપણે જોઈએ છે રૂપીઝમાં, સોરી યુનિટ્સમાં જોઈએ છે તો આપણે બધી જગ્યાએ ફોર્મ્યુલા કન્ટ્રીબ્યુશનવાળી યુઝ કરશું. બરાબર, આ જસ્ટ મેં તમને કેલ્ક્યુલેશન પીવી રેશિયોની ફાઇન્ડ કરવા માટે સમજાવી, અધરવાઇઝ આપણે અહીંયા આ પણ ડાયરેક્ટ કરી શકાય. ઓકે, ચલો તો સેલ્સ આપણે કોઈ પણ એક મંથનું લઈશું જેમાં પ્રોફિટવાળું સેલ લઈશું. અહીંયા તો 800 યુનિટ્સ છે
ફિક્સ એક્સપેન્સ ફાઇન્ડ કરવાના છે અને કન્ટ્રીબ્યુશન આપણે ફાઇન્ડ કર્યું 48, તો એ પ્રમાણે આન્સર મળશે આપણે અહીંયા ફિક્સ્ડ એક્સપેન્સનો 30,000 રૂપીસ. ઓકે, ચલો નેક્સ્ટ હતું જે આપણે બીઈપી, તો બીઈપી F/C 30,000 ડિવાઇડ બાય 48, તો 625 યુનિટ્સ. બીઈપી યુનિટ્સમાં મળી જશે 625. then હતું સેલ ટુ અર્ન અ પ્રોફિટ ઓફ 24,000 રૂપીસ. 24,000 પ્રોફિટ મેળવવા માટેનું સેલ્સ કેટલું, અને એ પણ આન્સર જોઈએ છે યુનિટ્સમાં, તો અહીંયા ડિવાઇડ બાય કરીશું સી. એફ 30,000 છે, પ્રોફિટ 24,000 છે, અને કન્ટ્રીબ્યુશન છે પર યુનિટ 48, અને સોલ્યુશન મળશે આપણને અહીંયા 1,125 યુનિટ્સ. ઓકે, ચાલો તો આ પ્રમાણે આપણે યુનિટ્સના ફેરફારવાળો ક્વેશ્ચન હોય તો પણ સોલ્વ કરી શકીએ છીએ. ઠીક છે. નેક્સ્ટ હવે હજુ ક્વેશ્ચન છે આના આ ટાઈપના, આ મેથડના, અને બીજી મેથડ પણ આપણે એની અંદર એક જોવાની છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઠીક છે. ચલો, તો આજનું તમારું આ હોમવર્ક છે કે આજે જે પણ ક્વેશ્ચન કર્યા એ તમારે દરેકને આના ક્વેશ્ચન રિપીટ કરવાના છે અને સોલ્વ કરવાના છે. ઓકે, થેન્ક યુ. હેવ અ ગુડ ડે એન્ડ God bless you, my dear students.